ઘૂંટણનો દુખાવો, ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ઘણીવાર સંધિવાત રોગ એ વારસાગત લક્ષણ તરીકે પણ ઘણી વ્યક્તિઓમાં જોવા મળતો હોય છે. કેટલીકવાર આ રોગ એક પગના ઘૂંટણમાં થાય છે અને કેટલીકવાર બંને પગના ઘૂંટણમાં પણ જોવા મળતો હોય છે. રોગની શરૂઆતમાં દુખાવો ક્યારેક થતો હોય છે, પરંતુ રોગ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ આ દુખાવો સતત રહ્યા કરે છે, જેના કારણે ઘૂંટણથી પગ સીધો પણ કરી શકાતો નથી. પગના સાંધાઓ જકડાઈ જવાથી પગ ખોટો પડી ગયો હોવાનો અનુભવ થાય છે. વધારે ચાલવામાં આવે તો દુખાવો વધી જાય છે. ઘણીવાર હલનચલનમાં કટકટ અવાજ પણ સંભળાય છે. આ રોગમાં ઝડપથી ચિકિત્સા ન કરવામાં આવે તો હરવા ફરવાનું પણ ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે અને દર્દી પરવશ થઈ જાય છે. સાંધાનો થતો દુખાવો આજકાલ જોવા મળે છે. નાનાથી લઈ મોટા સુધી દરેકને સાંધાઓમાં અને ખાસ કરીને ઘૂંટણમાં દુખાવો રહેતો જ હોય છે. આ ઘૂંટણનો દુખાવો અતિશય પીડા આપનાર હોય છે. મોટી ઉંમરે આ રોગ વધારે થતો જોવા મળે છે અને તેમાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘણીવાર સંધિવાતના કારણે સાંધાઓમાં સોજા સાથે ખૂબ પીડા થાય છે. ઘૂંટણ સિવાય શરીરમાં અન્ય સાંધાઓમાં પણ સોજો, પીડા અને સંધિગત કાર્યહાનિઓ સંધિવાતનું સામાન્ય લક્ષણ છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં આ રોગને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહે છે. ઘણીવાર ખાંડ કે સાંકર વધારે પડતી ખાવાથી પણ શરીરના સાંધાઓમાં કળતર રહ્યા કરે છે અને ઘણીવાર આમલી કે ખટાશવાળા પદાર્થો લેવાથી પણ શરીરના સાંધાઓ જકડાઈ જાય છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ તેમ શરીરમાં સ્થૂળતા પણ ઘણીવાર વધી જતી હોય છે. આ સ્થૂળતાના કારણે સમગ્ર શરીરનું વજન ઘૂંટણ ઉપર આવે છે અને ઘૂંટણમાં ભયંકર દુખાવો ચાલુ થઈ જાય છે. પરિણામે દર્દીને ઉઠવા બેસવામાં, પલાઠી વાળવામાં તેમજ ચાલવામાં પણ ખૂબ પીડા થાય છે. ઘણી વખત હાજત જવાના સમયે પણ દર્દી ઉભડક બેસી શકતો નથી અને તેના ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતો જોવા મળતો હોય છે. સ્ત્રીઓમાં મોટી ઉંમરો મોનોપોઝ ચાલુ થવાથી માસિક સ્ત્રાવ બંધ થઈ જાય છે. પરિણામે શરીરમાં ઇન્સ્ટ્રોજનનો સ્ત્રાવ ખૂબ જ ઓછો થઈ જાય છે, જેના પરિણામે પુરુષો કરતાં સ્ત્રીઓમાં સહજ રીતે વજન વધવું, ઘૂંટણનો દુખાવો, ઘૂંટણ ઉપર સોજા આવવા વગેરે લક્ષણો વધારે જોવા મળતા હોય છે. ઘૂંટણની અંદર રહેલ કાર્ટિલેજ બે હાડકાની વચ્ચે ગાદીની જેમ રહેલ હોય છે, પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તે ઘસાતા જાય છે, જેના કારણે હાડકાં એકબીજા સાથે ઘસાઈને જકડાવા લાગે છે અને અંદર ભયંકર પીડા ઉત્પન્ન થાય છે. આવી પરિસ્થિતિમાં મોડર્ન સાયન્સના ડોક્ટરોની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોય છે, પરંતુ આયુર્વેદમાં એવા ઘણા ઉપચારો છે કે જેનાથી આ રોગમાં ખૂબ ચમત્કારિક પરિણામો આયુર્વેદમાં આવા રોગીઓમાં નીચે પ્રમાણે ઔષધ સારવાર અને પંચકર્મ સારવાર જાનુબસ્તી લેવાનું કહ્યું છે. ગંઠોડાનું ચૂર્ણ 1 ચમચી અને 1 ચપટી મીઠું મિક્સ કરી રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવું. આ સિવાય 12 ગ્રામ તોલા જેટલી મેથી, 5 ગ્રામ સૂંઠ સાથે પાણીમાં ઉકાળવી અને 1/4 ભાગ પાણી રહે ત્યારે ઉતારી લેવું અને ગાળીને સુખોષ્ણ હોય ત્યારે પી જવું. જો દર્દીને ડાયાબિટીસ ન હોય તો થોડોક ગોળ પણ તેમાં નાખી શકાય છે. આ કવાથ રાત્રે અથવા વહેલી સવારે પીવાથી શરીરનું કળતર અને સાંધાનો દુખાવો અવશ્ય દૂર થાય છે. વળી આ રોગના દર્દીને જો કબજિયાત રહેતી હોય તો તેણે આ કવાથમાં 1 ચમચી દિવેલ મેળવી પીવું. આ ઉપરાંત 3 તોલા આંબા હળદરને પાણીમાં વાટી રસ કાઢવો. તેમાં 1 તોલો સાજીખાર મેળવી કળતરની જગ્યાએ દરરોજ સવાર સાંજ માલિશ કરવી. આ રોગમાં મેદસ્વી દર્દીઓએ વજન ઉતારવું ખૂબ જ જરૂરી છે, જેથી મેદ વધે તેવો આહાર વિહાર ત્યજવો. તેમજ ખાટા વિકારી પદાર્થો પણ આહારમાં ન લેવા.
નિષ્ણાંતની સલાહ મુજબનો આહાર તથા ઔષધ સેવન દર્દીને ઓપરેશન ખર્ચ અને પીડામાંથી બચાવી શકે છે.